ચાલો આપણે કરીએ તો વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો શિક્ષક મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું આ નાનીમાં સાથે વેકેશન તો એનો સરસ મજાનો આ છેલ્લો ભાગ છે આગળના તમારે વિડીયો જોવાના બાકી હોય તો તમે વહેલી તકે આપણી એપ્લિકેશનમાં જઈ અને મેં કહ્યું છે એ રીતે આપણી તમામ વિષયના વિડીયો લેક્ચર છે તે આપણી એપ્લિકેશનમાં મળી જવાના છે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી લેવાની છે ન ખ્યાલ આવતો આજુબાજુવાળાની મદદ લેવાની મોબાઈલ નંબર નાખીને ઓટીપી નાખવાનો પેડ કોર્સમાં તમને પેડ પ્લાન અને 3 થી 12માં તમે જશો એટલે ધોરણમાં તમારા વિષય પ્રમાણે તમે પાઠવજ વિડીયો જોઈ શકશો પેલું જવાબનો અંદાજ લગાવો અંદાજ લગાવવાનો છે અને કહો કે તે સૌથી વધુ હશે કે ઓછું પછી તમારે જોડકા જોડવાના છે સૌથી વધુ કે સૌથી ઓછું જો 150 માંથી 50 જાય એટલે તે 100 થયા પણ 150 માંથી 49 ને બાદ કરો એટલે કેટલા થાય 101 તો એ કેવા છે 100 થી વધુ છે બરાબર તો વધુ કે ઓછું આપણે જોવાનું છે તો આપણી પાસે અહીંયા જે છે એમાંથી જોઈએ 100 થી વધુ કે ઓછું 134 માંથી 56 બાદ કરો તો 100 કરતા ઓછો જવાબ મળશે 20 + 41 કરો 100 + ઓછો જવાબ મળશે 150 માંથી 49 બાદ કરો તો 100 થી વધુ મળશે 199 માંથી 90 બાદ કરો તો 100 થી વધુ મળશે 70 + 30 એટલે 100 100 ને 1 101 એટલે 100 થી વધુ 156 માંથી 65 બાદ કરો એટલે 100 કરતા ઓછા મળશે 68 માંથી 26 બાદ કરો એટલે 100 કરતા ઓછા 95 + 10 95 ને 5 100 100 ને 10 110 100 કરતા વધુ 109 માંથી 80 100 કરતા ઓછું 63 + 26 100 કરતા ઓછું અને 124 માં 23 ઉમેરો તો 100 કરતા વધુ રેડી હવે જુઓ સંખ્યા રેખાનો ઉપયોગ કરીને ઉપરોક્ત એટલે જે આજે સવાલ આપેલા છે એને ઉકેલવાના છે અને પ્રશ્નની બાજુમાં તમારે જવાબ લખવાના છે તો કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો આપણે ઉકેલી લઈએ બરાબર આપણી પાસે સંખ્યા રેખા આપેલી છે જેની જરૂર પડે એ સંખ્યા રેખા આપણે ઉપયોગ કરીશું બરાબર પહેલા આપણે કઈ સંખ્યા રેખાની મદદ લઈએ ચલો પહેલા 100 થી અંદરની હોય ને એમાં લઈએ બરાબર ચાલો 20 + 41 તો અહીંયા 20 છે બરાબર તો 20 + 41 એટલે કે 40 + 1 એટલે 41 થાય કે ન થાય 40 + 1 તો જો 20 માં 40 ઉમેરો 10 પાછા 10 એટલે 20 20 ને 10 30 30 ને 10 40 બરાબર તો 20 થી 40 ઉમેર્યા તો 20 30 40 50 60 હવે કેટલા ઉમેરવાના ખાલી એક જ એટલે 60 ને 1 61 તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 61 લખી નાખજો બરાબર હાલો આગળ હાલો આ થઈ ગયો ને હવે અહીંયા 68 માંથી 26 બાદ કરવાના છે 26 એટલે 20 + 6 68 આ 68 છે તો એમાંથી 20 પહેલા બાદ કરો 68 માંથી 20 એટલે 10 બાદ કર્યા એ તો આપણે ખબર પડી જાય ને 10 બાદ કરો 58 આવે પાછા 10 બાદ કરો તો 48 આવશે હવે છેલ્લા બાદ કરવાના 6 1 એટલે 47 2 એટલે 46 3 45 4 44 5 43 અને 6 એટલે 42 એક એક કરીને 6 બાદ કર્યા એટલે 42 તો અહીંયા જવાબ આવશે 42 રેડી ચાલો આગળ હવે આ જોઈ લો 63 + 26 63 + 26 26 એટલે 20 + 6 ચલો આ 63 છે તો પહેલા એમાં 20 ઉમેરો આ 10 ઉમેર્યા એટલે 73 થયા આ 10 ઉમેર્યા એટલે 83 થયા હવે એમાં 6 ઉમેરો 1 2 3 4 5 6 એટલે કેટલા થયા 89
બરાબર 83 માં 6, 83 ને 1 84, 85, 86, 87, 88 ને 89, તો 89 સુધી પહોંચ્યા. આમાં 89 થશે. બરાબર 89. ચાલો આટલું થઈ ગયું. હવે આપણે શું કરશું? 134 માંથી 56 બાદ કરશું. 134 માંથી 56, આ 134. બરાબર. હવે 56 એટલે હું 50 વત્તા 6. તો ચાલો પહેલા 50 બાદ કરો. 10 બાદ કર્યા એટલે 124. પાછા 10 બાદ કર્યા 114. પાછા 10 બાદ કર્યા 104. 50 કરવાના છે ને. પાછા 10 બાદ કર્યા 94. પાછા 10 બાદ કર્યા 84. હાલો તો 5 વખત 10 થઈ ગયા એટલે 50 થઈ ગયા. હવે 6 બાદ કરો. 84 માંથી 1 83, પાછો 1 82, પાછો 1 81, પાછો 1 80, પાછો 1 79, પાછો 1 78. તો 6 બાદ કરે તો 78 આવ્યા. બરાબર. તો કેટલા જવાબ આવશે? 78. 134 માંથી 56 બાદ કરતા 78 જવાબ આવશે. હવે 150 આ તો થઈ ગયું છે ને 61. 150 માંથી 49 બાદ કરવાના છે. 150 માંથી 49. 49 એટલે 40 વત્તા 9. 49 કે 150 માંથી તો પહેલા 10 બાદ કરો એટલે 140. પાછા 10 બાદ કરો એટલે 120. પાછા પહેલા 10 બાદ કરો 140, પાછા 10 બાદ કરો 130, પાછા 10 બાદ કરો 120 ને ફરી પાછા બાદ કરો 110. હવે 9 બાદ કરો. 110 માંથી 9. 1 2 3 4 5 6 7 8 9. એટલે કેટલા આવ્યા? 101. 101. બરોબર. આવી રીતે. તો આપણી પાસે જવાબ છે 101. ચલો આ ગણી લો ને. 199 માંથી 90 બાદ કરો. 199 માંથી 90. તો 199 અહીંયા છે, એમાંથી 90 બાદ કરો તો આ 10 એટલે 189. આ 10 179. 10 169. આ 10 159. 10 149. 10 139. 10 129. 90 કરવાના છે ને તો ગણી લો. 1 10 20 30 40 50 60 70. હજી 2 બાકી ને. 10 119 અને આ 10 109. તો જવાબ શું આવશે? 109. શું આવશે? 109. ચલો હવે આ બાદ કરો. સરવાળો કરો. 70 + 30 + 1. જો અહીંયા સીધો થઈ જાય. 70 નીચેનામાં જ કરો ને. હાલો 70 + 30 એટલે કે 10 + 10 + 10 એટલે 30 અને +1 એટલે 101. કેટલા? 101. તો અહીંયા લખી નાખો 101. ચલો 156 માંથી 65 બાદ કરો. 156 માંથી 65. 156 માંથી 65 એટલે કે 60 + 5. તો જુઓ 156 માંથી 60 + 5 એટલે 65 થયા ને. તો પેલા 5 બાદ કરી નાખો. ચલો તો 156 માંથી 5 જશે તો કેટલા આવશે? 151. હવે એમાંથી 60 બાદ કરો.
આ 10 એટલે 141, બીજા 10 એટલે ટોટલ 20 થયા 131, ત્રીજા 10 એટલે 121, ચોથા 10 એટલે 111, પાંચમા 10 એટલે 101, આપણે 6 સુધી જવાનું છે ને એ 90 છે માની લો ને, અને છઠ્ઠા 10 તો કેટલા આવશે 91. તો કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 91. કેટલો 91. રેડી? ચાલો આનો 91. ચલો હવે આ પહેલો થઈ ગયો તો બરાબર, 46 વીતો હતો ને, અરે સોરી 42 હાલી થઈ ગયો તો. ચલો 95 + 10 + 5, 95 + 10 + 5, 95 + 10 એટલે 105 + 5 એટલે 110. તો 110 આવશે બરાબર. તો અહીંયા કેટલા આવશે 110. 109 માંથી 80 બાદ કરવાના છે. 109 માંથી 80 109 ક્યાં છે? અહીંયા. એમાંથી 80 બાદ કરો તો જો આ 10 એટલે 99, પાછા 10 89, ફરી પાછા 10 89 79, ફરી પાછા 10 69, ફરી પાછા 10 59, ફરી પાછા 10 49. તો કેટલા બાદ થી આપણે 80 કરવાના ને? 1 2 3 4 5 6. હવે 50 છે ને 49. હા એટલે અહીંયા અધૂરી આપણે આગળ લખવાની બરાબર. અહીંયા 40 30 લખજો. 39, ફરીથી 10 29. તો કેટલા બાદ થયા? 10 20 30 40 50 60 70 ને 80. 109 માંથી 80 બાદ કરો એટલે કેટલા આવે? 29. કેટલા? 29. 29 અહીં લખી નાખીએ. રેડી? આ થઈ ગયું તું 63 + 26, 3 ને 6 9, 2 ને 6 8 89 બરાબર. 124 + 23 + 20. ચાલો 124 + 23 + 20. તો 124 ક્યાં છે? 124 + 23, 23 એટલે 20 + 3 થઈ ગયા. ચાલો 1 2 ને 3 એટલે 127 થયા ને. 3 ઉમેર એટલે 127 થયા. હવે 10 ઉમેરો એટલે 137 અને પાછા 10 ઉમેરો એટલે 147. હાલો 23 ઉમેરી દીધા. તો 124 માં 23 ઉમેરતા 147 આવે. પછી કેટલા ઉમેરવાના? 20. 147 ને 10 157 અને એને 10 167. ક્લિયર? તો આ સાથે વિદ્યાર્થી મિત્રો તમારી સરસ મજાની અહીંયા સમજૂતી પૂર્ણ થાય છે. ખાસ હજી વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. તમને આ પાઠની સમજૂતી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો, વિડીયો લાઈક કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરશો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મળીએ આપણે નવા લેક્ચરમાં. અસ્તુ.